કચ્છભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માંડવી નલિયા હાઈવે પર આવેલા મારુતિ ધામ ખાતે શિરવાના દાતા કિશોરભાઈ જોઈસર પરિવાર દ્વારા પશુધનને ઘાસચારાનું વિતરણ કરવામાં આવ્યું। માંડવી નલિયા હાઈવે પર આવેલા મારુતિ શોરૂમની સામે મારુતિ ધામ ખાતે પ્રગટ્યા હનુમાનજીનું ભવ્ય મંદિર આવેલું છે। મારુતિ ધામના મહંત શ્રી જંગમ રાજા આ ધાર્મિક સ્થળનું વહીવટ કરે છે। અહીં ગૌધન માટે આજે જીવદયાનું કાર્ય સાથે ગૌમાતાનું પૂજન પણ કરવામાં આવ્યું હતું। શિરવા ગામના દાતા કિશોરભાઈ જોઈસર પરિવાર દ્વારા ગાયોને લીલા ઘાસચારાનું દાન આપવામાં આવ્યું હતું। શિક્ષણ, આરોગ્ય, માનવ સેવા, જીવદયાના કાર્યો કિશોરભાઈ જોઈસર પરિવાર દ્વારા કરવામાં આવતા હોય છે, જે અન્યોને પ્રેરણારૂપ હોય છે, જેની ખાસ નોંધ લેવાઈ હતી। શાસ્ત્રી દિલીપ મહારાજ જોશીએ ગૌમાતાનું પૂજન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે તેવું જણાવ્યું હતું। મારુતિ ધામના મહંત જંગમ રાજાએ દાતા કિશોરભાઈ જોઈસર પરિવારનો આભાર માન્યો હતો। કાઉન્સિલર દીપાબા જાડેજાએ લોકોને ગૌદાન કરવા અપીલ કરી હતી। દાતા કિશોરભાઈ જોઈસરે ધાર્મિક કાર્યોમાં વધુ યોગદાન પરિવાર તરફથી મળતું રહેશે તેવી ખાતરી આપી હતી। મહંત વેલજી બાપુ શેરડી, દાતા કિશોરભાઈ જોઈસર વગેરેનું સન્માન કરવામાં આવ્યું હતું। ગલુભાઈ ગઢવી કાઠડા, બાબુભાઈ ગઢવી કાઠડા, માંડવી નગરપાલિકાના કાઉન્સિલર દીપાબા જાડેજા, વીરજીભાઈ મહેશ્વરી માંડવી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે મારુતિ ધામ ખાતે ગૌસેવા અને માનવ સેવાના કાર્યો માટે નામી અનામી દાતાઓનો યોગદાન મળતો હોય છે। પરિચય અને જગ્યા વિશે આપ શું કહેશો? बोलो अपनी गिरनारी महाराज की जय, प्रगटिया हनुमान जी की जय, भारत मात की जय, गौ मात की जय। अपने मानवी सिरवारो मध्य आवेलो अपनो एक प्रगटिया हनुमान मंदिर मारुति शोरूम ना सामे बहु चेतनीय मूर्ति है। मंदिर बहु जागृत है અને અનેક અહીંયા ભક્તો દેવ દર્શન કરવા આવે છે ને મનોકામના એની ભગવાન હનુમાનજી પૂરી કરે છે। તો આગલે અમે વસંત પંચમીના દિવસે થોડોક શરૂઆત અમે કરી હતી। નાનીકડી એક ગૌ સેવાનું કાર્ય ચાલુ કર્યો છે, એનો અમે મુહૂર્ત કર્યો હતો કે આ જગ્યામાં ધાર્મિક પ્રવૃત્તિ ચાલુ રહે અને ગૌ સેવાનો કાર્ય ચાલુ રહે। તો આપણે અહીંયા કને કિશોરભાઈ આવ્યા છે, જે આ જગ્યામાં મુખ્ય દાતા તરીકે રહ્યા છે પહેલેથી જ। અને આ ફોટા ઉપર હનુમાનજીના એનો પતરાનો સેટ આપણે કિશોરભાઈ દીધા કરી આપ્યો છે અને જીવદયાનું પણ કાર્ય કરે છે। આજે જે ગાયોને 11ના દિવસે જે ગાયોને ચારો નાખ્યો એ બધે દાતા કિશોરભાઈ કર્યો, જીવદયાનું કાર્ય કર્યો છે। અને કિશોરભાઈની તો આપણે શું વાત કરીએ, શિક્ષણમાં તો જે એને બેડો ઉપાડ્યો છે અને એટલો બધો બેડો ઉપાડ્યો છે કે શિક્ષણ કેમ છોકરાઓને મળે ને છોકરાઓ કેમ આગળ વધે ને પોતાનો પરિવારનો એક હેતુ બની જાય કે આખો એનો પરિવાર એના માથે નભે એવા છોકરાઓને શિક્ષણ આપે છે ને ઊભા કરે છે। ખાલી શિક્ષણ નહીં, છોકરા ભણીને એકદમ કે 100% જો લઈ આવે એને એને 1000 રૂપિયા ઇનામ આપે છે। 80% 90% જો લઈ આવે એને 500 રૂપિયા ઇનામ આપે છે છોકરાઓને શિષ્યવૃત્તિ, જેથી છોકરાઓનો ભાવના વધે ભણતરના અંદર। એવા સારા કાર્ય કરે છે। બહુ આવા કાર્ય તો હરેકને કરવા ખપે। હું તો કહું છું કે શિક્ષણ તો એક મોટો મહાન એક દાન છે। તો આવો કિશોરભાઈ કરેલું છે। તો આપણે આ જગ્યાથી આ જગ્યા વર્ષો પહેલા બાપભાઈ છે, ગલુભાઈ છે, એનો સુપુત્ર રામ છે, મળ્યા અમે 2 જણા કે મારે ક્યાં એક આશ્રમ બનાવવું છે ગામથી બહાર, જેમાં મારે ગૌ સેવાએ ચાલુ કરવી છે, ગૌ સેવા ચાલુ કરવી છે। તો રામભાઈ મને આ જગ્યા બતાવી ને મને પસંદ આવી। આજે મારો સપનો સાકાર થયો। તેને મને આ જગ્યા મને દાનમાં આપી દીધી। મને કે આ તમે જંગમ રાજા આ જગ્યા તો આમાં કોઈ હકીસો નહીં ને હું તમને આ જગ્યા સોંપું છું। અને મારી આજે સપનો પૂરો થયો। આજે 20 વર્ષથી આ મારો એક સપનો હતો કે આ જગ્યાના અંદર ગૌ સેવા ચાલુ થાય। આજે હનુમાનજી મહારાજ મારી મનોકામના પૂર્ણ કરી છે। સાથે સાથે આ જગ્યાથી ઘણા ભક્તો સેવકો જોડાયેલા છે, જેમાં એક ખરેખર દિલીપ મહારાજ છે, પછી દીપાબા જાડેજા,
બાપભાઈ ગઢવી, કલુભાઈ, રામભાઈ, મેઘરાજભાઈ, દેવાનભાઈ, એવા અનેક નામ છે, નામી અનામી આ જગ્યાથી જોડાયેલા છે. જય હિન્દ, જય ગિરનારી. સદગુરુ ભગવાન કી જય. આ જગ્યા લગભગ 20 વર્ષ પહેલા જગમ રાજા રમેશ ડેરુના સાનિધ્યમાં પ્રગટિયા હનુમાન તરીકે આશ્રમ બનાવવામાં આવેલ છે અને હું દિલીપ જોશી આ જગ્યાથી પહેલેથી સંકળાયેલો છું અને આ જગ્યા ઉપર ધાર્મિક કાર્યો, સેવાકીય પ્રવૃત્તિઓ, માનવ સેવા, જીવ દેવાયની સેવા તેમજ એજ્યુકેશન માટે પણ પ્રોત્સાહન આપવાની સેવા અવિરત ચાલુ રહી છે અને ઈશ્વર કૃપાથી ચાલુ પણ રહેશે. ખાસ જે આજે દાતા પૂર્વા ગામના કિશોરભાઈ જોઈસર પરિવાર દ્વારા જે જીવદયાનું કાર્ય કરવામાં આવ્યું છે એ વિશે શું કહેશો? કિશોરભાઈ જોઈસર શિરવાના રહેવાસી છે અને એમનો આમ મારાથી પરિચય નથી પણ આમ ઘણો પરિચય છે. એમને બાબતમાં આપણે શું કહેવું કે એમનો મેઇન ઉદ્દેશ્ય છે એજ્યુકેશન માટે, શિક્ષણ માટે ખૂબ જ જહેમત ઉઠાવે છે અને સારામાં સારી યોગદાન પણ આપે છે. એમનું આખું પરિવાર તેમજ માનવ સેવા હોય, જીવદયા હોય અથવા કોઈ પણ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ હોય તેમાં આખું પરિવાર ધન, મન અને ધન સર્વસ્વ રીતે અગ્રેસર હોય છે અને એમની સેવાના વખાણ કરવા એ તો યોગ્ય નથી લાગતું મને, પણ છતાં જે છે એ કહેવું પડે. એટલે એ બધી જ રીતે સેવાકીય પ્રવૃત્તિમાં તન, મન, ધનથી સારો એવો ભોગ આપે છે અને જ્યારે પણ આપણે એમને રજૂઆત કરી કે કિશોરભાઈ આમ, તો ક્યારે પણ એમ નથી કહેતા કે નહીં વાવ થઈ જશે, એવી એમની ભાવના છે અને સેવા માટે હંમેશા તેઓ તત્પર રહેતા હોય છે. હું તો કહું છું જ્યાં સારું કામ થતું હોય, ગાયોની સેવા થતી હોય, શિક્ષણનું થતું હોય તો બધાએ એનો લાભ લઈ અને પોતાના પુણ્યના ખાતામાં જમા કરવો પડે. આપણે ઉપર જશું ત્યારે આ એક જ ચલણ આપણને દાનનું ચલણ ચાલશે, બાકી અહીંની તમારી ગાડી ઘોડા કાંઈ નહીં ચાલે. એ જે તમે સારું કામ કરશો તો એનો બદલો ભગવાન તમને ક્યારે ને ક્યારે આપશે. હું મારો દાખલો આપું, મારા દાદાએ 100 વર્ષ પહેલાં 51,000 રૂપિયા આપેલા, એનો બદલો અમને ભગવાને અમારી છોકરીઓને અમેરિકામાં 5-5 કરોડ રૂપિયા સ્કોલરશીપ આપીને ભગવાને અમે એક હાથે આપી, ભગવાને 1000 હાથે અમને આપી દીધું છે. તો હું તો બધાને કહું છું કે આમાં તમે નાખો તો એ તમને ભગવાન, કોઈને ગીતામાં કહેલું છે કે કોઈ ફૂકટ જતું નથી, કરેલું ક્યારેય ફૂકટ જતું નથી. તો હું તો બધાને અપીલ કરું છું, જો તમારી પાસે વ્યવસ્થા હોય આવા સારા કામોમાં આપો અને તમે પુણ્ય કમાઓ. બસ. જય માતાજી. જય માતાજી. હું દીપાબા બલદેવસિંહ જાડેજા, વોર્ડ નંબર 1ની કાઉન્સિલર છું. હું આ સંસ્થા સાથે છેલ્લા 5 વર્ષથી જોડાયેલી છું અને આ જે સંસ્થાનું જે ભૂમિદાન કર્યું છે એવા ગલ્લુભાઈ તથા એમના પરિવાર તરફથી આ સંસ્થા ભૂમિદાનમાં મળી છે. આ પવિત્ર અને એકદમ તેજસ્વી ભૂમિ છે. તો અહીંયા ગૌશાળા ખોલવામાં આવી છે. પાંચમના દિવસે હું અહીંયા હાજર હતી. તો વસંત પંચમીના દિવસે ગૌશાળાનું ઉદ્ઘાટન થયું છે અને આમાં ઘણા દાતા છે. એમાં કિશોરભાઈ જોઈસર એ મુખ્ય દાતા છે, તથા દિલીપ મહારાજ છે, તથા જંગમ રાજા છે અને આ બધા અમે સમૂહ ટીમ છીએ. તો આમાં બધા ખુલ્લા હાથે દાન કરે, ફૂલ નહીં તો ફૂલની પાકડી, અને જે કંઈ મળે તે ગૌદાન કરે અને આપણો આશ્રમ આગળ વધે એવી મારી અપીલ છે. જય માતાજી. ભારત માતા કી જય.